બાબા, તમે એમ કહેતા હતા કે આ શ્રીમદ ભાગવત એ તો નારદજીને સાંભળવી પડી હતી. હા શૌનક, આ કથા તો નારદજીએ પણ સાંભળી છે. તો બાબા, એવું તો કયું કારણ હતું કે જેથી કરી અને નારદજીને આ ભાગવત સાંભળવી પડી? એ વખતે સુત નામના મહાપુરાણી શૌનક ઋષિ મુનિઓને કહે છે કે હે મુનિઓ, નારદજીને જે ભાગવત સાંભળવી પડી હતી એના પાછળ પણ એક નાનકડી સુંદર મજાની એક પ્રસંગ બતાવ્યો છે. બાબા, આપ અમારા ઉપર એટલી કૃપા કરો કે નારદજીએ જે ભાગવત સાંભળી એ કયા કારણસર સાંભળી અને એ ભાગવત સાંભળવાથી એમને શું ફલની પ્રાપ્તિ થઈ. બાબા, કૃપા કરીને અમને આ નારદજીનો પ્રસંગ વર્ણવો ને. સુત નામના મહાપુરાણી કહે છે કે શૌનક સાંભળો, હું તમને એ પ્રસંગ કહેવા જઈ રહ્યો છું. સુત નામના મહાપુરાણીએ શૌનક આદિ જે ઋષિ મુનિઓ હતા એ બધાને આ કથા કહેવાની શરૂઆત કરી છે. એકદાહિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. સાંભળો શૌનક, એક વખતના સમયે નારદજી ગંગાના તટે ભ્રમણ કરતા જાય. ગંગાનો એક સુંદર મજાનો તટ છે અને એ તટ ઉપરથી નારદજી ત્યાં ભ્રમણ કરે છે. અને બરાબર એ જ સમયે જ્યાં ગંગાના તટે નારદજી ભ્રમણ કરતા હતા એ જ સમયે એ માર્ગની અંદર નારદજીની સામે સનત કુમારો મળ્યા છે. ગંગાના તટ ઉપરથી જ્યાં નારદજી પસાર થયા અને બિલકુલ સામે સનત કુમારો આવ્યા છે. સનત કુમારો સાથે નારદજીનું મિલન થયું છે. જ્યાં સનત કુમારોની દ્રષ્ટિ જ્યાં નારદજી પર પડી એટલે નારદજીનો જે ચહેરો હતો એ ચહેરો એમને ચિંતાતુર લાગ્યો. કારણ આપણો એક ચહેરો એક એવું પાત્ર છે, એક એવું માધ્યમ છે કે માણસ શું કહેવા માંગે છે અને હવે શું કહેશે ને, જો આપણે કોઈનો ચહેરો વાંચી શકતા હોઈએ તો ચહેરો બધું જ કહી દે. આપણા જીવનમાં આનંદની અનુભૂતિ હોય તો પણ ચહેરો કહી આપે, અને આપણા જીવનની અંદર કદાચ કોઈ દુઃખ આવ્યું હોય, દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય, કદાચ કોઈ ચિંતા હોય તો પણ એ ચહેરો કહી આપતું હોય છે. જ્યાં નારદજીનો ચહેરો આ સનત કુમારોએ જોયો એટલે નારદજીનો ચહેરો બહુ જ ચિંતાતુર લાગ્યો. અને જ્યાં ચિંતાતુર ચહેરો લાગ્યો એટલે સનત કુમારોએ નારદજીને પૂછ્યું છે, કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતં ગમ્યતે કુત્ર કુતશ્ચ આગમનમ તવ. જ્યાં નારદજીનો ચિંતાતુર ચહેરો જોયો એટલે સનત કુમારો કહે છે કે હે નારદજી, આટલા બધા ઉતાવળા ક્યાં હાલ્યા છો? અને આ તમારા ચહેરા ઉપર આટલા બધા ચિંતાના વાદળો છે, કઈ થયું છે કે શું? કોઈ અલગ બીના બની છે? માથા ઉપર કઈ ટેન્શન છે? સનત કુમારોએ નારદજીને કહ્યું છે કે આટલા બધા ઉદાસ શા માટે છો? અને તમે તો હરિના દાસ છો, અને હરિ કા દાસ કભી ના ઉદાસ. આટલા બધા શા માટે ઉદાસ બન્યા છો નારદજી? એ વખતે જ્યાં સનત કુમારોએ નારદજીને પૂછ્યું એટલે નારદજી હવે સનત કુમારોને કહે છે કે સાંભળો સનત કુમારો, સત્યમ નાસ્તિ તપ શૌચમ
દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષિણ. જ્યાં સનત કુમારોએ નારદજીને કહ્યું કે આટલા બધા ઉદાસ શા માટે બન્યા છો, શું બન્યું છે, કઈ ચિંતા છે? એટલે નારદજીએ કહ્યું કે સાંભળો સનત કુમારો, આ પૃથ્વી ઉપર જ્યારે હું ભ્રમણ કરવા માટે આવ્યો ને, અને આ પૃથ્વી ઉપર જ્યારે ભ્રમણ કરતો હતો એ વખતે મેં પૃથ્વી ઉપર જોયું તો પૃથ્વી ઉપર સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ પૃથ્વી ઉપર પહેલા તો સત્ય રહ્યું નથી. જ્યારે હું આ પૃથ્વીનો ઉપર ભ્રમણ કરતો હતો મેં જોયું સત્ય બિલકુલ નથી. અને એ તો તાદર્શ દાખલો છે. યોગેશ કાકાને ફોન કરીએ, કાકા ક્યાં છો? યોગેશ કાકા હોય કુકરવાળા કે મહારાજ હારું અમદાવાદ છું. સત્યમ ના, જો કે આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું, યોગેશ કાકા એવું કહેવા નથી, પણ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, સત્ય બિલકુલ રહ્યું નથી. પાડોશમાંથી વાટકી વ્યવહાર માટે આવ્યા હોય ને પાડોશીમાં જોડે બહુ બનતું ન હોય અને પેલા બેન આવીને કે લાવો ને વાટકી તેલ હોય તો, અને જો પાડોશી પાસે અણ બનાવ હોય ને તો કહી દે કે અમારે તો તેલ પતી ગયું છે, કાલે જ પતી ગયું કે એમાં. સત્ય રહ્યું નથી સાહેબ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. પૃથ્વી ઉપરથી બિલકુલ સત્ય નીકળી ગયું છે, તપ જેવું કઈ રહ્યું નથી. તપ એટલે કળિયુગની અંદર જો વાત કરવા જઈએ તો પૂર્વેકાલીન જે ઋષિમુનિઓ તપ કરતા હતા, 10,000 વર્ષ સુધી ઘણા ઋષિમુનિઓ, ઘણા રાજાઓ, ઘણા અસુરો, ઘણા બધાએ તપ કર્યું છે. હવે કળિયુગમાં એ શક્ય નથી. પણ તપ કોને કહ્યું? તો તમે કોઈ ધર્મ કાર્ય કરો, કદાચ તમારા ઘેર કોઈ યજ્ઞ થાય, કદાચ તમે ઠાકોરજીની સેવા પૂજા કરો અને એક આસને બેસી અને એ જે સેવા પૂજા થાય એ જ તમારું તપ છે. પણ હવે એ રહ્યું નથી. મંદિર જતા હઈએ, ઠાકોરજીની સેવા કરવા માટે જઈએ, હાથમાં થાળી હોય, અબીલ ગુલાલ સિંદૂર હળદર કંકુ ચંદન ચોખા ફૂલના હાર બધું જ લઈને જઈએ આપણે. અને મંદિરે જઈએ તો એક ચપ્પલ આમ કાઢીએ ને એક ચપ્પલ, કારણ બે જોડે હોય તો કોઈક લઈ જાય. મન મંદિરમાં ને જીવ જુત્તામાં. તપ રહ્યું નથી. નારદજી કહે છે કે સનત કુમારો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. તપ પણ રહ્યું નથી, પવિત્રતા નથી રહી, દયા નથી, દાન નથી, દાનનો કોઈ મહિમા નથી. કળિયુગની અંદર કોઈએ માથે ટોપી ન પહેરવી. વ્યાસપીઠ તો સત્યને ગાવા માટે છે, એટલે જે એક્સપિરિયન્સ હોય એ અમે તમારી આગળ કહી શકીએ છીએ. એટલે કોઈએ માથે ટોપી પહેરી લેવી નહીં. કળિયુગની અંદર દાનનો કોઈ મહિમા નથી રહ્યો. અને દાન લોકો એટલા માટે લખાવે કે હું આટલું દાન આપું પણ મારી તકતી વાગવી જોઈએ. પણ એક વાત યાદ રાખજો મારા બાપ, કે જ્યાં આગળ તમે દાન આપો છો અને ત્યાં તમારી જો તકતી વાગે ને કોઈનું નામ લાગે ને તો એ તમારા દાનની કોઈ જ ફલશ્રુતિ રહેતી નથી. દાન કોને કહ્યું? તમે જે દાન આપો છો ને એ તો ગુપ્ત હોવું જોઈએ, નહીં કે એ બહાર આવવું જોઈએ. પણ કળિયુગની આ તાસીર થઈ ગઈ, દાનનો મહિમા રહ્યો નથી. દાનનું બહુ જ મહત્વ છે સાહેબ. અને જો જીવનમાં સુખી થવાનો એક સુંદર મજાનો તમને માર્ગ બતાવું. જીવનમાં હર હંમેશ જો સુખી થવું હોય તો બે વાત મારી બહુ જ યાદ રાખજો. કઈ? એક, તમે જેને મદદ કરી છે એને કોઈ દિવસ યાદ ન રાખશો. તમે જેને પણ મદદ કરી છે એને યાદ ન રાખશો, અને જેણે તમારી મદદ કરી હોય એને કોઈ દિવસ તમે ભૂલશો નહીં. આ બે વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખજો સાહેબ. તમે કોઈની ઉપર ઉપકાર કરો એ ભૂલી જાઓ કે મેં આની ઉપર ઉપકાર કર્યો છે, અને જેણે તમારા ઉપર ઉપકાર કર્યો હોય ને એને જીવનમાં કોઈ દિવસ ન ભૂલતા. તો
આપણું જીવન બહુ જ સુખમય બની જશે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. સત્ય નથી રહ્યું, તપ નથી રહી, પવિત્રતા નથી રહ્યું, દાનનો કોઈ મહિમા નથી. ઉદરમ ભરીણો જીવા વરાકા કુટ ભાષેના. અને અત્યારે કળિયુગની અંદર હરેક જીવાત્મા પોતાના પેટ માટે બધો ધંધો કરે છે. સનત કુમારો, મેં પૃથ્વી ઉપર આ બધું જોયું છે ને, એટલે હું અત્યંત ચિંતાતુર થયો છું. સત્ય નથી, તપ નથી, દયા નથી, દાન નથી, આવી બધી વાતો કરી. એટલે સનત કુમારો કહે છે કે નારદજી, થોડાક શાંત થાઓ. આ બધી શું વાતો કરો છો કે સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, દયા નથી, દાનનો મહિમા નથી, પવિત્રતા નથી? શેની બધી વાત કરો છો? એક કામ કરો, તમને અમને સવિસ્તાર કહો કે હકીકત શું છે. જ્યાં આવી વાત કરી એટલે ફરીથી નારદજી કહેવા લાગ્યા, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાદ દંપતિ નામ ચકલકનમ. નારદ, શું થયું છે? બધી અમને સગળી વાત તો કરો. અને એ વખતે નારદજીએ કહ્યું કે કળિયુગની અંદર મેં એક વસ્તુ બહુ જ મહત્વની જોઈ છે કે દરેકના ઘરની અંદર સ્ત્રીનું રાજ ચાલે છે. આ ભાગવત કહે છે, હું કહેતો નથી. શ્યામભાઈ, દરેકના ઘરની અંદર સ્ત્રીઓનું રાજ ચાલે છે. અને આમે રાત તો એમના જ હોય ને, યોગેશ કાકા, ડોક્ટર સાહેબ, એમના ઘેર નહીં, અમારા ઘેરે એ જ પરિસ્થિતિ હોય. આ બધા અહીંયા આવ્યા છે ને, બધા બધું એ જ કાશીના કાગડા, બધે સ્ત્રીઓનું રાજ થશે કલિયુગની અંદર. શાળાઓ સલાહકાર બન્યા છે, કન્યાઓનો વિક્રય થાય છે, કન્યાઓનો વિક્રય કહેતા દેહનો વ્યાપાર થાય છે. અને આજ હરેકના ઘરની અંદર પતિ અને પત્ની વચ્ચે, બોલો, હા, કંકાસ થાય, ઝઘડા ચાલે છે. તારી થાળી મારો લોટો. અમે ઘણી કથામાં આવું કહીએ ને યોગેશ કાકા, એટલે યજમાનો કે મહારાજ ઘર હોય તો વાહણ કખડે. પણ આ બધું જ વિચાર કરજો સાહેબ કે આજથી 5500 વર્ષ પૂર્વે આ શ્રીમદ ભાગવતનો જે ગ્રંથ લખાયો છે અને એમાં જે બાબતો બતાવી છે કળિયુગની, એ અત્યારે હાલ બનવા જઈ રહી છે. જ્યારે વેદવ્યાસજીએ 5500 વર્ષ પૂર્વે જ્યારે આ ભાગવત લખી હશે ત્યારે એમને બધી જ ખબર પડી હશે કે કળિયુગ આવશે અને કળિયુગની અંદર કેવા કેવા કાર્યો મનુષ્યો કરશે. નારદજીએ આ બધું જોયું છે એટલે અત્યંત દુખી થયા છે. હરેક ઘરની અંદર પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા થવા લાગ્યા છે. અમારે એકવાર રામજી કાકા જોડે વાત થાય એટલે રામજી કાકા મને કહે કે મહારાજ તમારા જેવું અમારે ન હોય. મેં કીધું કાં? કે અમારા ઘરમાં તો મારું રાજ ચાલે. મેં કીધું શું વાત કરો છો કાકા, 55 વર્ષે તમારું રાજ ચાલે? 55 ત્યાં હાઈટ થયા હે? આ તો લાગે છે ગરડા, બાકી જવાન છે મારા રામજી કાકા તો હજી આટલી વર્ષે દોડા દોડ કરે છે. તમે બધા જુઓ છો હે શ્યામભાઈ? એટલે મને એકવાર કે કુમાર અમારે તો તમારે જેવું ન હોય. મેં કીધું કાં? કે અમારા ઘરમાં તો અમારું જ રાજ ચાલે. શું વાત કરો છો? કે હા, હું તમારી કાકીને કહું કે જા ડોલ લઈને પાણી લઈ આવ, તો પાણી લઈને મૂકી દેવું પડે એને. હું કહું જા આટલું કર, એટલે કરી દેવું પડે. મેં કીધું કાકા આ બધું કરો છો ક્યારે? એટલે મને કે હું વાસણ ઘસવા બેહું ત્યારે. ભલે થાય તમારી કાકા. મેં કીધું વાસણ ઘસવા એટલે કે ને ડોલ પાણી ભરી લાવ. મેં કીધું હાલો ને, એમ કરતા તમારું રાજ રહેતું હોય તો આપણે રાજી છીએ. પતિ પત્ની વચ્ચેનો કંકાસ થાય, દેહનો વ્યાપાર થાય, શાળાઓ સલાહકાર બન્યા છે
હરેક ઘરની અંદર ઝઘડાઓ થાય છે. સનત કુમારોએ કહ્યું કે નારદજી, તમે શું કહેવા માંગો છો એની હજી અમને કંઈ ખબર પડતી નથી. એક કામ કરો, સવિસ્તાર મને આખું તમે એનો ચિતાર આપો. એ વખતે નારદજી કહે છે કે સાંભળો સનત કુમારો, જ્યારે હું યમુનાના કિનારેથી પસાર થતો હતો અને એ વખતે મેં એક કૌતુક ભર્યું દ્રશ્ય જોયું છે. હું જ્યારે યમુનાના ધરાથી નીકળ્યો ત્યારે એક સ્ત્રી બેઠી હતી. સ્ત્રી યુવાન હતી, સુંદર હતી, પણ એના ખોળાની અંદર બેઉ બાળકો મસ્તક નાખીને સૂતા હતા, પણ બેઉ બાળકો ગરડા હતા. માં યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ છે. હજી માં વૃદ્ધ હોઈ શકે અને દીકરાઓ યુવાન હોય, પણ સનત કુમારો, મેં અહીંયા જે એક કૌતુક ભર્યું દ્રશ્ય જોયું એની અંદર યુવતી સુંદર છે, પણ એના ખોળાની અંદર જે સૂતેલા બે બાળકો છે એ બેઉ બાળકો વૃદ્ધ છે. અને જ્યાં હું એમની પાસેથી પસાર થયો એ વખતે પેલી જે યુવતી હતી એ યુવતીએ બે હાથ જોડી અને મને પ્રાર્થના કરી અને મને વંદના કરતા એને કહ્યું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાદહરમ પરમ. જ્યારે હું એની નિકટ પહોંચ્યો, જ્યાં નજીક પહોંચ્યો, એ જ વખતે પેલી સ્ત્રીએ મને કહ્યું કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. હે સાધુ પુરુષ મહાત્મા, એક ક્ષણવાર માટે તમે રોકાઈ જાઓ. એક ક્ષણ માટે તમે રોકાઈ જાઓ. મત ચિંતામપી નાશય. મારા મનની અંદર જે ચિંતા છે ને એ ચિંતાને તમે હરતા જાઓ. નારદજી જ્યાં પેલી સ્ત્રીને મળ્યા છે એટલે એને પ્રાર્થના કરીને કહ્યું કે મારા મનની અંદર જે સંતાપ છે, જે મારા મનની અંદર ચિંતા રહેલી છે, એ ચિંતાને તમે હરતા જાઓ. અને નારદજી તો બહુ જ અદ્ભુત પાત્ર છે સાહેબ. આ તો નારદજીને આપણે બધાએ વગોવી નાખ્યા છે. હે, નારદની ઉપમા આપણે બધાએ અલગ કરી છે. બે જણા વાત કરતા હોય ને ત્રીજો આવીને વાત કરે એટલે આપણે શું કહીએ? આલ્યો વચ્ચે નારદ આવ્યા. પણ સાહેબ એક વાત મારી યાદ રાખજો, નારદ જેવું કોઈ જ્ઞાની નથી, નારદ જેવો બીજો કોઈ સંત નથી, અને નારદ જેવો બીજો કોઈ ગુરુ નથી સાહેબ. કારણ એને જેને માધ્યમ બની અને નારદજી જેને મળ્યા છે એ બધાનું જીવન નારદજીએ પરિવર્તિત કર્યું છે સાહેબ. પણ આજના સમાજે નારદની ઉપમા એક અલગ કરી નાખી છે. નારદ જેવો તો કોઈ મહાન સંત નથી, અને મહાન સંતનો ભેટો આપણા જીવનની અંદર જો આપણું ભાગ્ય હોય તો જ મળતો હોય છે સાહેબ. નારદ બહુ જ મોટા શ્રેષ્ઠ સંત છે સાહેબ. અને સાચો સંત જે હોય, સાચો કોઈ સાધુ પુરુષ હોય, સાચો સદગુરુ હોય, અને જો એ એક ક્ષણ રોકાઈ જાય ને તો આપણા એ એક ક્ષણ રોકાઈ જાય તો પણ આપણું જીવન ધન્ય બનાવતો હોય છે સાહેબ. એટલા માટે પેલી સુંદર યુવાન સ્ત્રીએ નારદજીને વંદન કર્યા છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. હે સાધુ પુરુષ, તમે માત્ર એક ક્ષણવાર માટે રોકાઈ જાઓ. મારા મનની જે કંઈ પણ ચિંતા છે એ ચિંતાને તમે દૂર કરજો. અને સાચો જે સંત હોય, સાચો જે સાધુ હોય, સાચો જે ગુરુ હોય, તો કદાચ કોઈ એને આજ્ઞા આપે ને તો એ એક ક્ષણવાર માટે પણ રોકાઈ જાય છે. કારણ સાધુનો સ્વભાવ જ બતાવ્યો છે. એટલે તો રામચરિત માનસ માં તુલસીદાસ ગાય, સરળ સ્વભાવ મન કુટિલાઈ જથા લાભ
સંતોષ સદાઈ. સાચો જે સંત હોય એ બિલકુલ સરળ સ્વભાવનો હોય. સંતની પણ અદ્ભુત વ્યાખ્યા બતાવી છે. હે માત્ર ભગવા કપડા પહેરી લઈએ, 3-4 રુદ્રાક્ષની માળાઓ પધરાવી દઈએ, હાથની અંદર એક સારી માળા લઈ લઈએ, સારી પાખડીઓ પહેરી લઈએ એટલે સંત થઈ ગયા? ના. માત્ર ભગવા પહેરવાથી સંત નથી થવાતું સાહેબ. પણ તમે કોઈને બીજાને મદદ કરી હોય, કદાચ તમે કોઈકના કામમાં આવ્યા હોય, કદાચ તમારાથી કોઈના ઉપર ઉપકાર થયો હોય, તો ભલે તમે ભગવા નથી પહેર્યા પણ તમે એક સાચા સંત છો. માત્ર ભગવા લુગડા પહેરવાથી સાધુ નથી થવાતું. પણ બીજાનું દુઃખ તમે જોઈ શકો ને, બીજાની મુશ્કેલીનો અહેસાસ તમે કરી શકો, કદાચ કોઈનું દુઃખ તમે અનુભવી શકો, તો પણ તમે સાચા સંત છો. સંતનો સ્વભાવ બિલકુલ સરળ હોય છે. કારણ સાચો સંત કોઈ સાધુ હોય ને, એ તો આપણા જીવનને પણ પાર ઉતારી દેતો હોય છે. જેમ ભક્તિજીને પેલી યુવાન જે સ્ત્રી છે, એ સ્ત્રીને નારદનો સંગ થયો ને, એમ ગુરુનું જે સાનિધ્ય પ્રાપ્ત થયું એટલે તો મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજી કહે છે કે સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય ને તો શ્રીનાથજી બાબાનું કરજો સાહેબ. કારણ ગુરુનું જે સાનિધ્ય પ્રાપ્ત થાય ને, એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ જ નથી સાહેબ. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. જે મહાપ્રભુજીનું નામ લે છે, તમે માત્ર મહાપ્રભુજીનું સ્મરણ કરો છતાં પણ એ તમને કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરાવે છે. મહાપ્રભુજીનું જ્યારે નામ સ્મરણ કરીએ એટલે આપણે એટલું સમજી લેવાનું કે આપણને શ્રીનાથજી બાબાનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. કારણ મહાપ્રભુજી એ તો સ્વયં શ્રીનાથજીનું જ સ્વરૂપ હતું સાહેબ. એ શ્રીનાથજી બાબાનું પ્રતીક હતું. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજી કહે છે કે સાચા સદગુરુનું સ્થાન, સાચા સદગુરુનું સાનિધ્ય આપણને 3 બાબતોથી મળે છે. પહેલા કહ્યું કે ઠાકોરજીની સન્મુખતા. પુષ્ટિ માર્ગની અંદર મહાપ્રભુજી કહે છે કે ગુરુનું જે સાનિધ્ય પ્રાપ્ત થાય એ 3 બાબતથી થાય. પહેલા બતાવ્યું ઠાકોરજીની સન્મુખતા. તમે નિત્ય રોજ સવારે જે કંઈ પણ સેવા પાઠ કરતા હોય, જે કંઈ પણ ઠાકોરજીની સેવા કરતા હોવ, ઠાકોરજીની સામે બિરાજમાન થઈ એના શરણને પ્રાપ્ત કરો સાહેબ. ઠાકોરજીની આગળ બેસી અને 24 કલાક પૂજા અર્ચના કરવી, 24 કલાક એમની સેવા કરવી એ જરૂરી નથી. પણ ઠાકોરજીની સેવા પત્યા પછી જ્યારે તમે તમારી આંખો બંધ કરો ને, એટલે ઠાકોરજીનું પ્રતીક તમારા હૃદયની અંદર દેખાવું જોઈએ સાહેબ. વૈષ્ણવ સંપ્રદાય બહુ જ અદ્ભુત સંપ્રદાય છે. પણ ભાવો મે વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ઠાકોરજીની સન્મુખ તમે જે કંઈ પણ સેવા અર્ચના કરો એ પૂર્ણ થયા પછી માત્ર 2 મિનિટ ધ્યાનમાં બેસી અને ઠાકોરજીનું સ્મરણ કરજો સાહેબ. અને જ્યારે ઠાકોરજીનું જે પ્રતીકની તમે જે પૂજા કરી છે એ જ પ્રતીક તમારા હૃદયની અંદર જ્યારે દેખાય ને, ત્યારે માની લેજો કે તમને ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. મહાપ્રભુજી કહે છે કે પહેલી બાબત છે ઠાકોરજીની સન્મુખતા. તમે ઠાકોરજીની સન્મુખ બેસતા શીખો સાહેબ. ઠાકોરજીને ગમે એવા વસ્ત્રો ધારણ કરો. કારણ મહાપ્રભુજી તો એટલે સુધી કહે છે, સુબોધિનીજીમાં પણ લખ્યું છે કે ભગવાન ઠાકોરજીને પોતાના ભક્તો પ્રિય વધુ લાગે છે. ક્યારે? જ્યારે એ ઠાકોરજી કરતા પણ વધારે શણગાર સજે ને, એ વખતે ઠાકોરજીને એના ભક્તો બહુ પ્રિય લાગે છે સાહેબ.
અને એટલે તો ઠાકોરજીને કેટલા આપણે શૃંગાર અર્પણ કરીએ છીએ. પહેલી બાબત બતાવી છે ઠાકોરજીની સન્મુખતા. બીજી બાબત કહી મહાપ્રભુજી કહે છે કે બીજી વાત ગુરુનું સાનિધ્ય. ગુરુનું સાનિધ્ય પણ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું છે. કારણ જો આપણી અંદર કંઈક પાત્રતા નહીં હોય, આપણા અંદર કંઈ પાત્રતા નહીં હોય તો આપણને કંઈ નહીં મળે. પણ આપણી અંદર જો વિશેષ કંઈક પાત્રતા હશે તો ગુરુ પણ આપણને સદગુરુ મળશે. જેણે જેણે મહાપ્રભુજી મળ્યા છે ને એને શ્રીનાથજી બાવાનો શરણું પ્રાપ્ત થયું છે. અને ત્રીજી બાબત બતાવી છે વૈષ્ણવોનો સંગ. વૈષ્ણવ તમે મહાપ્રભુજી તો એટલે સુધી કહે છે કે તમે કદાચ પુષ્ટિ સંપ્રદાય કે મર્યાદા માર્ગે એનીવન કોઈ પણ સંપ્રદાય હોય, પણ કદાચ તમારો સંગ જો વૈષ્ણવની હારે થઈ જશે તો મહાપ્રભુજી તો એટલે સુધી કહે છે કે તમે સંપ્રદાય ગમે તે માનતા હશો, પણ જો વૈષ્ણવનો સંગ થશે ને તોય તમને શ્રીનાથજી બાવાનું સાનિધ્ય પ્રાપ્ત થશે. સંગનું પણ બહુ મહત્વ બતાવ્યું છે સાહેબ. ત્રણ બાબતો બતાવી કે ઠાકોરજીની સન્મુખતા, બીજું ગુરુનું સાનિધ્ય અને ત્રીજી વાત બતાવી વૈષ્ણવોનો સંગ કરજો. જેવો સંગ હશે એવો રંગ લાગતો હોય છે. કોઈ ભક્ત હોય એની પાસે ફરીએ તો ભક્તિ કરવાનું મન થાય, અને કોઈક મદિરા પાન કરતું હોય એની હારે ફરો તો એવી ઈચ્છા થાય. પણ કઈ જગ્યાએ જઈને આપણે શું કરવું છે એ તો આપણા હાથમાં છે કે વૈષ્ણવનો સંગ કરવો કે બીજા કોઈનો સંગ કરવો. કારણ સંગથી તમે કૃષ્ણ પણ બની શકો છો અને સંગથી તમે કંસ પણ બની શકો છો. અન્ન એવો ઉડકાર. તમે જેવું અન્ન ગ્રહણ કરો એવો તમને ઉડકાર આવવાનો જ છે. તમે જેની પાસે ફરશો એના ગુણો તમારી અંદર આવવાના છે. સંગ બહુ જ મહત્વનો છે. એટલે તો ગંગા સતી પાનબાઈને પણ કહેવું પડ્યું છે સાહેબ, સંગ રે કરો તો તમે એવા નરનો કરજો પાનબાઈ, પમાયેથી બવે પારે, પમાયેથી બવે પારે. ગંગા સતી એમ કરી બોલ્યા પાનબાઈ, દેખાડે અલગ કેરા વારે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બ્રહ્માદિક લાગે જેને પાય. જેવો તમે સંગ કરશો એવો રંગ તમને ચઢવાનો છે સાહેબ. એટલે સંગ ક્યાં કરવો એ તો આપણા હાથમાં છે. પાડોશી કેમ થોડુંક એના રવાડે ચડાય, પણ કોની હારે સંગ કરવો એ આપણે જોવાનું છે. કેવો રંગ આપણી ઉપર ચઢાવવો છે એ આપણે નક્કી કરવાનું છે. સ્ત્રીએ નારદજીને વિનંતી કરી છે કે બાબા એક ક્ષણવાર માટે રોકાઈ જાઓ, મારા મનની અંદર જે ચિંતાઓ છે એ ચિંતાઓને તમે હણતા જાઓ. નારદજી કહે છે કે હે સુંદરી, તું છે કોણ? મને તારો પરિચય આપ, અને કઈ વિટંબણામાં તું પડી છે, શું મુશ્કેલી છે તારે? તું જરાક મને તારો વૃત્તાંત તો આપ. અને હવે પેલી સુંદરી વૃત્તાંત આપતા કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા
ઈમૌ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જરો. હે મહારાજ, મારું નામ ભક્તિ છે અને આ મારા ખોળાની અંદર જે બે વૃદ્ધ બાળકો છે ને એ મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. પણ કલીનો જે પ્રભાવ છે, કળિયુગનો જે પ્રભાવ છે ને મહારાજ, એના કારણે મારા બેઉ દીકરો, મારા બંને દીકરાઓ વૃદ્ધ બન્યા છે. મહારાજ, હું પણ વૃદ્ધ બની હતી, પણ યમુનામાં આવીને મેં સ્નાન કર્યું તો હું યુવાન બની, પણ મારા બેઉ દીકરાઓ યુવાન બનતા નથી. માટે હું તમને એક જ પ્રાર્થના કરું છું કે બાબા, મારા બંને દીકરાઓ યુવાન થાય, એમની યુવાની અવસ્થા એમને પાછી મળે એવું કંઈક કરો બાબા. નારદજી કહે છે કે ભક્તિ, તું તો ભગવાનની પ્રિય છો, તું તો દિનતાના આસન ઉપર બેસનારી છે, છતાંય તારી પાસે આવું બન્યું. એક કામ કર, મને તું તારો સંપૂર્ણ વૃત્તાંત કહે, હું તને કહું છું કે મારાથી જેટલી બનશે એટલી હું તને ચોક્કસ મદદ કરીશ. જ્યાં નારદજીના આવા શબ્દો સાંભળ્યા એટલે ભક્તિ હવે પોતાનો પરિચય આપતા કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. બાબા, ઉત્પન્ના દ્રવિડે સાહમ, મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ. ઉત્પન્ના દ્રવિડે સાહમ, બાબા મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ. વૃદ્ધિમ કર્ણાટકેમ ગતા, કર્ણાટકની અંદર હું થોડીક વૃદ્ધિ પામી. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, થોડી થોડી મહારાષ્ટ્રમાં પણ હું વૃદ્ધિ પામી. પણ ગુર્જરે જીર્ણતામ ગતા. હવે અહીંયા એક થોડોક સંશય ઉદ્ભવ થાય કે અહીંયા છેલ્લા પદમાં લખ્યું છે કે ગુર્જરે જીર્ણતામ ગતા. એનો આમ અનુવાદ કરવા જઈએ તો એનો અનુવાદ એવો થાય કે ગુજરાતમાં આવી અને ભક્તિ ગરડી બની. પણ એ તો શક્ય નથી, કારણ જેવા ભક્તો આપણા ગુજરાતમાં થયા છે એવા બીજા ભક્તો ક્યાંય નથી થયા. તો આપણે કેમ માની લઈએ કે ગુર્જરે જીર્ણતામ ગતા? એક બાજ આપણો પોરબંદરનો સુદામો, હે, સ્વયં કહેવાય કે ઠાકોરજીએ સુદામાના ચરણ પખાડ્યા હતા. એની ભક્તિની વિશેષતા હતી સાહેબ. જુનાગઢનો નરસિંહ, કેટલી બધી પાત્રોએ આ ભક્તિની પરાકાષ્ઠા સુધી પહોંચ્યા છે સાહેબ. તો આ કેવી રીતના કહેવાય કે ગુર્જરે જીર્ણતામ ગતા? પણ પંજાબની અંદર એક ગુર્જર નામનું એક ક્ષેત્ર છે અને એ ક્ષેત્રની અંદર જઈ અને ભક્તિ ત્યાં ગરડી બની છે, વૃદ્ધ બની છે. ગુર્જરે જીર્ણતામ ગતા. બાબા, અમારી મદદ કરો, કોઈ એવો માર્ગ બતાવો કે જેથી મારા બેઉ દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એમની યુવાવસ્થાની અંદર પરત ફરે. કારણ ભક્તિ માત્ર ભક્તિથી નથી થતી, ભક્તિની સાથે જ્ઞાન અને વૈરાગ્ય હશે તો જ તમે ભક્તિ કરી શકશો. જ્યાં સુધી તમારી અંદર જ્ઞાન નહીં હોય, જ્યાં સુધી તમારી અંદર વૈરાગ્ય નહીં હોય, ત્યાં સુધી તમે ભક્તિ નહીં કરી શકો. જો જ્ઞાન નહીં હોય, વૈરાગ્ય નહીં હોય તો ભક્તિ નહીં થાય, અને ભક્તિ નહીં થાય તો ઈશ્વરની પ્રાપ્તિ પણ નહીં થાય. બાબા, અમારી કંઈક મદદ કરો. નારદજીએ કહ્યું કે દેવી શાંત થાઓ, હું કંઈક માર્ગ શોધી આવું છું. પણ એ વખતે ભક્તિએ કહ્યું કે બાબા, તમે જે માર્ગ શોધવો હોય ઝડપથી શોધો. અને જુઓ બાબા, હું તમને કહું છું કે કદાચ જો તમે અમારી મદદ નહીં કરો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતા મયા. બાબા, હું તમને કહી દઉં કે જો તમે અમારી મદદ નહીં કરો
તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય, હું આ સ્થાનને છોડીને ચાલી જઈશ. ક્યાં? વિદેશમ ગમ્યતા મયા, હું વિદેશની અંદર ચાલી જઈશ. ભક્તિ એમ કહે છે. જ્યાં ભક્તિએ આવું કહ્યું કે હું વિદેશની અંદર ચાલી જઈશ, એટલે નારદજીએ વિચાર કર્યો કે ના દેવી તમે ચિંતા કરો માં. નારદજી મનમાં વિચારવા લાગ્યા કે કદાચ જો ભક્તિ આ સ્થાનને છોડી અને વિદેશના માર્ગે જશે તો આ ભૂતલ ઉપર ભક્તિ જેવું કંઈ રહેશે જ નહીં. નારદજી કહે છે કે દેવી આપ શાંત થાઓ, હું ચોક્કસ તમારા માટે કંઈક માર્ગ શોધી આવું છું. નારદજીએ જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં સૂતા હતા ત્યાં એ બેઉને જગાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર જઈ વેદ મંત્રનો ઘોષ કર્યો છે. વેદ મંત્રો ગાયા છે. વેદ મંત્રોની સાથે એમણે ગાયત્રી મંત્રો પણ ગાયા. અનેક પ્રયત્નો કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં વેદના મંત્રો હતા ને, જ્યાં ગાયત્રી મંત્ર, આ જ્યાં મંત્રો સાંભળ્યા એટલે જ્ઞાન અને વૈરાગ્ય થોડાક જાગૃત થયા, પણ તરત જ પાછા આળસ મરડીને સૂઈ ગયા છે. નારદજીએ પ્રયત્ન કર્યો છે પણ બેઉ જણ જાગ્યા નથી. ભક્તિ કહે છે કે બાબા આપ અમને મદદ કરો. એટલે નારદજીએ કહ્યું કે દેવી ચિંતા કરો માં, હું ઝડપથી જઈ અને ચોક્કસ કોઈક માર્ગ હું શોધીને આવું છું. નારદજી ત્યાંથી નીકળી જ્યાં રસ્તામાં ચાલતા હતા એ જ વખતે એક મોટી આકાશવાણી થઈ છે. ત્યાં નારદજી જ્યાં ચાલવા લાગ્યા આકાશ માર્ગની અંદર એક મોટી આકાશવાણી થઈ અને આકાશવાણીમાંથી શબ્દો નીકળ્યા. એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. જ્યાં આ શબ્દો નીકળ્યા આકાશ માર્ગની અંદર આકાશવાણી થઈ કે હે મુનિવર તમે ચિંતા કરો માં, જ્ઞાન અને વૈરાગ્યને જો જગાડવા હોય, એમનું યૌવન એમને જો પાછું જોઈતું હોય તો તમે એક સારું સત્કર્મ કરો. એક સારું સત્કર્મ કરો જેથી જ્ઞાન અને વૈરાગ્ય બેઉ જાગી જશે. આકાશવાણીના શબ્દો જ્યાં પૂર્ણ થયા એટલે એ જે શબ્દો જે નારદજીએ સાંભળ્યા એ શબ્દો વીંટાળતા વીંટાળતા વિચારતા વિચારતા જ્યાં નારદજી ચાલ્યા જાય એટલે નારદજી કહે છે કે બરાબર મને એ જ વખતે સનત કુમારો તમારો ભેટો થયો છે. આ બાબત બધી બની છે. સનત કુમારો કહે છે કે નારદ એમાં ચિંતા શું કરવાની, તમને આકાશવાણીએ કહ્યું છે, આકાશવાણીના શબ્દો છે કે તમે કોઈ સત્કર્મ કરો તો તમે સત્કર્મનો પ્રારંભ કરો. નારદજી કહે છે કે સનત કુમારો એ સત્કર્મ કયું છે, પણ સત્કર્મ કયું? મને આકાશવાણીએ સત્કર્મ કરવાનું તો વાત કરી, પણ હું કયું સત્કર્મ કરું કે જેથી કરી અને જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય? મને તમે કોઈ માર્ગ બતાવો. સનત કુમારો કહે છે કે નારદ જો જ્ઞાન અને વૈરાગ્યનું યૌવન પ્રાપ્ત કરવું હોય, જો એમને આળસ અને પ્રમાદથી જે કંઈ પણ જીવાત્મા વૃદ્ધ બન્યો હોય એને જો જગાડવો હોય તો એના માટે સૌથી મોટામાં મોટું જો સત્કર્મ હોય તો એ બીજું કંઈ નહીં, એમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો. યત ફલમ નાસ્તિ તપસાન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્ય કલૌ કેશવ કીર્તનાત. નારદ કળિયુગની અંદર જો કોઈ સત્કર્મ બતાવ્યું હોય ને તો એ સત્કર્મ બીજું કોઈ જ નહીં, એ સત્કર્મ એટલે શ્રીમદ ભાગવતની કથા કહ્યું છે. તમે સત્કર્મની શરૂઆત કરો, તમે શ્રીમદ ભાગવતની ગાથા સંભળાવો એમને. નારદજી સનત કુમારોને કહે છે કે હે મુનિવરો મને કોણ કથા સંભળાવે, હું ક્યાં કથા સાંભળવા જાઉં? પણ હવે એક કામ કરો, જો એક સંયોગ બન્યો છે તો તમે એક કામ કરો, તમે જો મને મળ્યા છો તો તમે જ મને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો.
તમે શ્રીમદ ભાગવતની કથાની શરૂઆત કરો અને હું એનું શ્રવણ કરું. શુકદેવજી મહારાજે જે શ્રીમદ ભાગવત પરીક્ષિતને સંભળાવી એ જ ભાગવત નારદજી કહે છે કે હે સનત કુમારો, એનું મારે શ્રવણ કરવું છે, તમે એ કથા મને સંભળાવો. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભી. તમે એક સત્કર્મ એટલે ભાગવતની શરૂઆત કરો. નારદજીએ કહ્યું કે મને એક કામ કરો, હે મુનિવરો, આ ભાગવતની કથા તમે જ મને સંભળાવો. કારણ જ્યાં ભાગવત હશે ને ત્યાં તમને સત્સંગ મળશે. સત વત્તા સંગ, સારો જ્યાં સંગ મળે, સાચો જ્યાં સંગ મળે એ સત્સંગ છે. અને સત્સંગ તો સાહેબ આપણા જીવનની અંદર જો ભાગ્યમાં લખ્યો હશે ને તો જ આપણને સત્સંગની પ્રાપ્તિ થશે. અને એટલે સત્સંગ માટે કહેવું ગમે છે સાહેબ મને. જહાં સત્સંગ હોતા હૈ વહાં તુમ નીત્ય જાયા કરો, વહાં તુમ નીત્ય જાયા કરો. सत्संग होता है वहाँ तुम नित जाया करो, वहाँ नित जाया કરો. हमें फुर्सत नहीं कह कर ए मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. अरे सत्संग करने की न कोई उम्र होती है. अरे सत्संग करने की न कोई उम्र होती है. इसी ज्योति में जीवन की सदा ज्योति जलाओ तुम, ये मौका मत गवाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. સત્સંગ કરવાની કોઈ ઉંમર નથી બતાવી, કોઈ ઉંમર નથી બતાવી. ભક્તિ તો ગમે ત્યારે થઈ જાય. ભક્તિની કોઈ ઉંમર નક્કી નથી કે આટલા વર્ષ થાય પછી જ ભક્તિમાં જવાનું. કારણ સત્સંગ ભક્તિ તો તમારા ભાગ્યની અંદર હશે ને તો જ મળશે. ભાગ્યોદયન બહુ જન્મ સમર્જિતેન સત્સંગામમ ચલભતે પુરુષો યદા વૈ. ભક્તિ તમારા ભાગ્યની અંદર હશે તો જ તમને મળશે. ભક્તિની કોઈ જ ઉંમર હોતી નથી. પણ આ તો ભક્તિની વાત નીકળે એટલે બધા કહે કે મહારાજ હજુ તો ભક્તિ કરવાની વાર છે. 60-65 વર્ષ થાય પછી જ ભક્તિ થાય. 60-65 વર્ષ થાય ત્યારે ભક્તિ થાય. હવે વિચાર કરો, 60-65 વર્ષ થશે એટલે તો પહેલા આંખે દેખાતું બંધ થઈ જશે, કાને સંભળાતું ઓછું થઈ જશે, અને ઢીચણ તો 60-65 નહીં, અત્યારે 45 વર્ષ વાળાના ઢીચણ તો ગતાર્યા છે. તો તમે ક્યારે ભક્તિ કરશો સાહેબ?
ભક્તિની કોઈ જ ઉંમર નથી. જો ભક્તિની કોઈ ઉંમર નક્કી હોત તો એ 7 વર્ષના પ્રહલાદને નૃસિંહ ન મળ્યા હોત, અને ભક્તિની જો ઉંમર નિશ્ચિત હોત તો એ 5 વર્ષના ધ્રુવને 36,000 વર્ષનું અવિચલ પદ પ્રાપ્ત ન થઈ હોત. સાહેબ, બંને બાળકો હતા, છતાં પણ 5, 5 અને 7 વર્ષની ઉંમરની અંદર એમણે ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. અને આપણે એમ કહીએ કે ગઈડપણ આવે એટલે ભક્તિ કરીશું. ગઈડપણ આવશે ત્યારે ભજીશું. પહેલા શેને મહત્વ આપીએ છે? પહેલા ઘરના કામ, પછી ફરીશું તીર્થધામ. હે, ગળપણ આવશે ત્યારે ભજીશું. પહેલા ઘરના કામ. અત્યારે બહેનોને ઘરનું કામ કામ અને અમારા ધારાબેન તો પરમ દિવસના નવરાત નથી પડતા. યોગેશ કાકા સવારે દોડતા દોડતા મારા ઉતારા ઉપર કંઈક મેં મંગાવ્યું હતું, આવ્યા હતા, ડ્રેસ પહેરીને આવ્યા હતા. મને કે મહારાજ તમે કથા કેટલા કે ચાલુ કરવાના? મેં કીધું બેન 9 વાગે ચાલુ થઈ જશે. અરે મહારાજ હજુ તો મારે સાડી પહેરવાની છે. મેં કીધું દોડો, ભાગો, જાઓ. પહેલા ઘરના કામ, પછી ફરીશું તીર્થધામ. પણ જો ચલાય છે નહીં તો હરિદ્વાર ટ્રેનમાં હે ને જાશો. અમારે છે ડિસેમ્બર માસમાં, ડિસેમ્બર મહિનાની અંદર અમારી હરિદ્વાર મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહનું એક ત્યાં આયોજન છે. 125 માણસ, અમારું પોતાનું જ આયોજન છે. ચિરાગભાઈ શાસ્ત્રી અમારા છે અહીંયા, મહાકાલી જ્યોતિષ ગ્રુપ સંસ્કાર પરિવાર દ્વારા આ એક કથાનું આયોજન કર્યું છે. નામ નોંધાવવાના ચાલુ છે. કદાચ કોઈની ઈચ્છા થાય કે હવે ગડપણ આવ્યું છે અને તીર્થયાત્રાએ જવું છે તો નામ નોંધાવજો, તમારી ટિકિટ થઈ જાય. હરિદ્વાર કથાની કોઈ માહિતી જોઈતી હોય તો ચિરાગભાઈ, રામજી કાકા, હાર્દિકભાઈ અહીંયા છે. 5600 રૂપિયા ટિકિટ રાખી છે. ટ્રેનમાં જવાનું, ટ્રેનમાં આવવાનું, રહેવા ખાવા પીવાનું બધું વીઆઈપી નહીં હો, વીવીઆઈપી. હા, એટલે બહુ સુંદર આયોજન છે. માત્ર 125 માણસ લેવાનું છે. કદાચ 100 તો થઈ ગયું છે, આપણે 100 માણસ તો ટિકિટો પણ થઈ ગઈ છે એમની. હવે 25 માણસનું નામ નોંધવાની ગણતરી છે. કદાચ કોઈએ તીર્થયાત્રા કરવી હોય, ડિસેમ્બર માસ, એ રૂપાળી સરસ મજાની નાનકડી ઠંડી હશે, ગંગાનું સ્નાન હશે, ભાગવતનું સાનિધ્ય હશે, હે, અને એમાં કદાચ કોઈએ આવવાની ઈચ્છા હોય તો સત્વરે ચિરાગભાઈને વાત કરજો. કારણ ઘરના કામ એક એની ચિંતા હોય, પણ ભક્તિની કોઈ ચિંતા હોતી નથી. પણ એક વાત યાદ રાખજો, કઈ? આત્મા એક દી ઉડી જાશે, આત્મા એક દી ઉડી જાશે, દેહ રહેશે પલંગમાં, રંગાઈ જાને રંગમાં. જ્યાં ભક્તિ થતી હોય ત્યાં જેવો ભક્તિનો રંગ હોય એ રંગમાં રંગાવાનો પ્રયત્ન કરજો સાહેબ. ભક્તિની કોઈ જ ઉંમર હોતી નથી. જ્યાં બેસો ને ત્યાં ભક્તિ કરી લેજો, જ્યાં બેસો ત્યાં હરિનામ સંકીર્તન કરી લેજો. કારણ જો યોગ્ય સમય તમે નહીં જાગો ને તો આપણો ઉદ્ધાર નહીં થાય. સમય થાય ત્યારે જાગવું પડે. સનત કુમારે કહ્યું કે દેવર્ષિ નારદ, એક કામ કરો, તમે કોઈ સત્કાર્ય કરો, શ્રીમદ ભાગવતની કથા સાંભળો. નારદજી કહે છે કે કામ કરો, તમે જ મને ભાગવત સંભળાવો, મારે તમારી પાસેથી જ હવે ભાગવતને સાંભળવું છે. સનત કુમારોએ નારદજી બિરાજમાન થયા છે. બીજા તમારી જેવા અનેક શ્રોતાઓ પણ ત્યાં ઉપસ્થિત થયા છે. વ્યાસપીઠ ઉપર સનત કુમારો બિરાજમાન થયા છે અને સનત કુમારોએ હવે ભાગવતના કથાની શરૂઆત કરી છે. ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. એમાંથી જે સનત કુમારો હતા, એક સનત કુમાર વ્યાસપીઠ ઉપર બેઠા છે અને હવે ભાગવતની શરૂઆત કરી છે. શ્રોતાઓમાં નારદજી બેઠા છે, બીજા અન્ય શ્રોતાઓ ઘણા બધા આવ્યા છે. ભાગવતની શરૂઆત થઈ અને સૌથી પહેલા સનત કુમારો બોલ્યા છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્ય શ્રવણ માત્રેણ
મુક્તિ કરતલે સ્થિતા. સનત કુમારોએ નારદજીને કહ્યું છે કે નારદજી, ભાગવતનો ગ્રંથ એ હંમેશને માટે સેવવા જેવો છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. ભાગવત એ તો હંમેશને માટે સેવવા જેવો ઉત્તમ ગ્રંથ છે. યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. આના શ્રવણ માત્રથી મનુષ્યની મુક્તિની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવત સાંભળવાથી ભુક્તિ અને મુક્તિ બેઉ આપણને પ્રાપ્ત થાય છે. કારણ શ્રીમદ ભાગવતને એક ગંગાનું પ્રતીક આપ્યું છે. આપણા ભારત વર્ષની અંદર બે ગંગાઓ વહે છે. એક ભાગીરથી કહેતા ભાગીરથી ગંગા જે હરિદ્વાર ક્ષેત્રની અંદર છે, અને બીજી આ ભાગવતી ગંગા. હરિદ્વાર જઈએ, કદાચ ગંગાજીની અંદર સ્નાન કરીએ તો આપણે એવું માનીએ છીએ કે આપણા પાપ બધા ધોવાઈ ગયા. પણ આ ભાગવતી ગંગામાં જે ડૂબકી મારે ને એને કોઈ દિવસ પાપનો અહેસાસ પણ થતો નથી. અને કદાચ કોઈ પણ પ્રકારનું તમારાથી પાપ થયું હોય તો તમારા 7 જન્મના જે પાપ હોય ને એ પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે. એટલું બધું મહત્વ શ્રીમદ ભાગવતનું છે સાહેબ. યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. આના શ્રવણ માત્રથી તમારું જે ચિત્ત છે, તમારું જે મન છે એ ભગવદમય બનશે. સનત કુમારોએ ભાગવત કહેવાની શરૂઆત કરી છે. ગંગાના કિનારે એ કથાની શરૂઆત થઈ. દેવર્ષિ નારદને જ્યાં સનત કુમારોએ ભાગવતનો મહિમા સંભળાવ્યો એટલે ભાગવતના મહિમાના જે મહાત્મ્યના જે શબ્દો હતા એ શબ્દો વાતાવરણના માધ્યમથી એ શબ્દો છે કે યમુનાના ધરાવ પર પહોંચ્યા છે. અને જ્યાં ભક્તિ બિરાજમાન છે, જ્યાં એના બેઉ દીકરાઓ જે વૃદ્ધ બની એના ખોળાની અંદર મસ્તક મૂકી અને જે સૂઈ રહ્યા છે, આ શબ્દો ભક્તિના કાને પડ્યા છે. ભક્તિના કાને પડ્યા સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્યના જ્યાં કર્ણપટલની અંદર શ્રીમદ ભાગવતના શ્લોકના જ્યાં શબ્દો સ્પર્શ કર્યો એટલે જ્ઞાન અને વૈરાગ્ય બેઉ જાગૃત થયા છે. બંને દીકરાઓ જાગૃત થયા છે. અને જાગૃત થતાની સાથે ભક્તિ પોતાના બંને દીકરાઓને લઈ અને જ્યાં ગંગાના તટે સનત કુમારો જ્યાં નારદજીને કથા સંભળાવે એ ક્ષેત્રની અંદર જઈ અને ભક્તિ મહારાણી ત્યાં એ બેઉ દીકરાઓને લઈને ત્યાં બિરાજમાન થયા છે. ભક્તિની અંદર ભાવ હશે ને તો ઈશ્વરે એ કબૂલ કરવો પડતો હોય છે. જીવનની અંદર ભાવ બહુ મહત્વનો છે. બહેનો કદાચ શાકભાજી લેવા માટે જાય તો સામાન્ય એવા જો શાકભાજી ટમેટા કે બટાકાનો તમે સારો ભાવ કરતા હો તો આ તો ભક્તિનો ભાવ છે. જ્યાં કથા ગંગાના કિનારે થતી હતી ત્યાં ભક્તિ મહારાણી પોતાના બેઉ દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં જાગૃત થયા એટલે બેઉને લઈ અને ત્યાં બિરાજમાન થયા છે. જ્યાં કથાની શરૂઆત થઈ ત્યાં તો અનેક નદીઓ, અનેક સરોવરો, અનેક તીર્થક્ષેત્રો, અનેક પર્વતો, અનેક દેવતાઓ અને દેવીઓ પણ એ કથાની અંદર બિરાજમાન થયા છે. કારણ એક વાત મારી યાદ રાખજો સાહેબ કે જ્યાં જ્યાં ભાગવતનું આયોજન થાય, ચાહે કોઈ તીર્થક્ષેત્રની અંદર હોય કે ચાહે આપણા જેવા ગામડાની અંદર હોય, પણ જ્યાં ભાગવતનો માંડવો રોપાય ત્યાં એક નહીં હજારો તીર્થોને ત્યાં આવવું પડતું હોય છે સાહેબ. અનેક પર્વતો, અનેક દેવી દેવતાઓને સ્વર્ગની અંદરથી પણ ભાગવતનું શ્રવણ કરવા માટે આપણે એવું ન વિચારતા કે આ પંડાળની અંદર માત્ર આપણે એકલા જ બેઠા છીએ. કોઈ પણ સૂક્ષ્મ સ્વરૂપે અનેક તીર્થો પણ આવ્યા હશે, આજ અનેક દેવી દેવતાઓ પણ આવ્યા હશે. સાથે સાથે આપણા પરિવારની અંદર 71 પેઢીની અંદર જે કંઈ પણ દિવંગત પિતૃઓ છે, જે કંઈ પણ દિવંગત આત્માઓ છે ને એ પણ કદાચ આપણે એમને જોઈ નથી શકતા, પણ ભાગવતો હોય ને એટલે એમને અવશ્ય એ શ્રવણ કરવા માટે આવવું પડતું હોય છે. એમ જે આ ગંગાના કિનારે જે આ કથાનું આયોજન થયું છે ત્યાં અનેક પર્વતો આવ્યા છે, અનેક નદીઓ આવી છે, અનેક સમુદ્રો આવ્યા છે, અનેક તીર્થો આવ્યા છે. ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય બેઉ જાગૃત થયા છે. કારણ શ્રીમદ ભાગવતના જે શ્લોક હતા
એ શ્લોક જ્ઞાન અને વૈરાગ્યને સ્પર્શ થયા અને એના કારણે જ્ઞાન અને વૈરાગ્યની અંદર જે વૃદ્ધત્વ પ્રાપ્ત થયું હતું એ વૃદ્ધત્વ એમનાથી દૂર થયું છે.